નમસ્કાર મિત્રો, રહસ્યમય ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે આપણું રાજ્ય ગુજરાત, આ ગુજરાત રાજ્યનું નામ કઈ રીતે પડ્યું, આ ગુજરાત રાજ્યનું નામ ક્યારે પાડવામાં આવ્યું અને આની પાછળનો ઇતિહાસ શું છે, એ બધી વાત કરશું આજે આપણે આજના વિડીયોમાં। આપણે સૌ ગુજરાતમાં રહીએ છીએ, તો આમાંથી કેટલા લોકોને ખબર છે કે ગુજરાત રાજ્યનું નામ ગુજરાત શા માટે પાડવામાં આવ્યું, એ બધી વાત કરશું આપણે વિડીયોના અંતમાં। જો મિત્રો તમારે પણ જાણવું હોય કે ગુજરાત રાજ્યનું નામ ગુજરાત શા માટે પાડવામાં આવ્યું, કે આની પાછળનો ઇતિહાસ શું છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। ભારતની આઝાદીની લડતમાં ગુજરાતની ભૂમિકા મહત્વની રહી છે। આ ગુજરાતની પાવન ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ આપ્યા, જેમણે દેશના ઇતિહાસને એક નવી દિશા આપી। સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના પ્રથમ ગૃહમંત્રી રહ્યા, જેમણે 600 કરતા વધુ રજવાડાઓ એકઠા કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું। આ ગુજરાતે મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને કર્તવ્યનિષ્ઠ એવા વડાપ્રધાન આપ્યા। ભારતના ઇતિહાસમાં દેશની પ્રગતિમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે। આજે પણ ગુજરાત રાજ્ય ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે। મહાભારત કાળની વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાને પશ્ચિમ તટે અહીં ગુજરાતમાં દ્વારિકા નગરીની સ્થાપના કરી। પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં જે વિરાટ નગરીમાં વસ્યા હતા, એ વિરાટ નગરી આજે કચ્છના એક ભાગ તરીકે ઓળખાય છે। પ્રાચીન કાળથી ગુજરાત તેની વિશાળ દરિયા કિનારી તરીકે પ્રખ્યાત છે। મૌર્ય તથા ગુપ્ત યુગમાં અહીં ઘણા શહેરો, બંદરો વિકાસ પામ્યા હતા। ત્યારબાદના સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ અને લાટ આ 4 પ્રદેશો વિકસિત રાજ્યો તરીકે અસ્તિત્વમાં આવ્યા હતા। 1947 ની આઝાદી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદને મુંબઈ રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 1948માં ગુજરાત મહાસંમેલનનું આયોજન થયું। આ મહાસંમેલનમાં ગુજરાતી ભાષા બોલનારા, ગુજરાતી ભાષા સમજનારા જે વિસ્તારના લોકો છે, એમણે પોતાના અલગ રાજ્યની માંગ કરી। અંતે 1 મે 1960ના રોજ માત્ર ભાષાના આધારે મુંબઈને વિભાજિત કરવામાં આવ્યું। જે ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારો છે તેને ગુજરાત અને બીજાને મહારાષ્ટ્ર, આમ 2 રાજ્યોને અલગ અલગ રાજ્ય તરીકે દરજ્જો આપવામાં આવ્યો। બસ આવી રીતે ગુજરાતી ભાષાના આધારે ગુજરાત રાજ્યનું નામ ગુજરાત પાડવામાં આવ્યું। તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ રહસ્યમય ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।